જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોની સાથે। અને અત્યારે છે ને આપણે જો દ્વારકાની અંદર છીએ અને આપણે 4 ધામ પૂરા થઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયા અને અત્યારે છે ને 5:30-6 વાગી ગયા છે। આપણે કોળી સમાજની વાડી હતી ત્યાં આપણે મેકી દીધો આપણો સામાન અને આપણી સાથે મિત્ર જેમને આપણને રૂમની વ્યવસ્થામાં નાહવાની આપણો બેગ ત્યાં એમની રૂમે પડ્યો છે। અને અમે જો અત્યારે અમે આવી ગયા છીએ દ્વારકા મંદિરે દર્શન કરવા અને જઈએ હું આગળ દર્શન કરીએ એવી। અને આપણા ફૂલ વિડીયો બધા આવી ગયા છે, જોઈ આવજો હજી ન જોયા હોય તો જઈએ હું આગળ દર્શન કરીએ ફટાફટ। અંદર તો વ્યવસ્થા નહીં હોય પણ આપણે આજની રાત અહીં નહીં રોકાવાનું છે, કાલ જવાનું બેટ દ્વારકા। બસ જઈએ આગળ શું થાય છે, ચાલો જઈએ આગળ। સાઈડની વસ્તુ રખડવાની કેમ કે મંદિરમાં આપણે ફોન એલાવ નથી અને જો મંદિરની અંદર પહેલાં જઈશું ને તો આપણો ટાઈમ વેસ્ટ થઈ જાય છે। તો અત્યારે છે ને આપણે જો બહાર આવ્યા છીએ, આ જે પુલ છે ને એ પુલ બંધ થઈ ગયો, હું કારણે કાંઈ ખબર નથી। જો આગળ છે ને દરિયો છે, આગળ દરિયો છે અને હજી આપણે છે ને ઘણી અંદર રખડવા જવાનું, સાઈડમાં તમને દેખાડું, પછી આપણે દર્શન કરવા જઈશું લાસ્ટમાં। તો પહેલાં તો જઈએ બહાર, નદી છે ત્યાં ઘૂમવી જોઈએ। આપણે પુલની નીચે આવ્યા હતા અને જો અહીં પાણી કેટલું છે, આ પાણીની અંદર પગ ગોળા છે ને આ નકરી મછલી વધતું જાય હો પાણી। જો સરસ મજાનું લોકેશન છે, જો આ સાઈડ ને અત્યારે છે ને આમ બે જો પાણીમાં ઊભા છે। પાણી છે ને આ બપોરે પેલા પાણી હતું જ નહીં પણ અત્યારે કદાચ આમ પાણી છોડ્યું એટલે આ પાણી આવ્યું ને પેલા પાણી હતું જ નહીં। જો સરસ મજાનું પાણી છે। બસ હજી આપણે આમ દરિયા કિનારે રખડવા જવાનું છે અને અત્યારે તો ઘડી કાંઈ ઊભા છે, પછી જઈએ આમ ફૂલ મોજ કરવાની છે ભાઈ, આજે છે ને કાલે ત્યાં ફૂલે મોજે મોજ કરવાની છે। બસ જોડાયેલા રહીજો તમે વિડીયોની અંદર। હા ઠીક, હા સનસેટ વ્યૂ કેવો હતો સરસ મજાની। અત્યારે હા નદી હાલી જાય છે, હિલોળા મારે ભાઈ। તો અને પાછળ મંદિર છે ને તમે જો આ મોજા જો આવે અત્યારે ભાઈ, મોજા જો આવે ને જો આગળ જુઓ તમે, આગળ આગળ છે ને ઓલો દરિયો છે ને જો અત્યારે જો પગમાં જો મોજા આવે, સરસ મજાના મોજા આવે છે। અને આમ જો પક્ષી કેટલા ઉડે, બધા પક્ષી એટલા ઉડે છે ને ભાઈ, ફૂલ ટૂંકમાં મોજ કરવી છે। અને કાલ સવારે આપણે જવાનું છે બેટ દ્વારકા, ફૂલ મોજ ત્યાં કરવાની। આમ જો પાણી આવે, બસ આવી રીતે આપણે બધે મોજ કરી, આપણને કંઈ તકલીફ ના પડી, દ્વારકાધીશની દયા હતી એટલે કોઈ તકલીફ તો નથી થઈ। જો દરિયો જો, બસ હવે જઈએ આગળ, હજી આગળ શેક સુધી જવાનું છે। ઓલું મંદિર દેખાય ને એ મંદિર સુધી જવાનું, તો પહેલાં અમે છે ને ત્યાં જઈએ કેમ કે અહીંયા આપણે 1-1.5 કલાકથી તો અહીંયા જ હતા। બસ જઈએ હવે આગળ, ચાલો ભાઈ। એને આપણે ચડ્ડો પહેર્યો એટલે આપણને જ ન વાંધો, પણ આ પેન્ટ જો અહીં સુધી, પેન્ટ જો અહીં નીચે સુધી પલળી ગયું છે, કાંઈ વાંધો નહીં। આપણે જો આપણે ફૂલ તૈયારીમાં જ આવ્યા હતા એટલે આપણને કાંઈ વાંધો નથી આવ્યો। બસ જઈએ અમે આગળ, ત્યાં ઓલું મંદિર છે ને ત્યાંથી દરિયો ચોખ્ખો દેખાય, આપણે અહીંયા જઈએ। અત્યારે છે ને જો દી હાથમી ગયો છે અને તમે આ બાજુ જો કેટલા પક્ષી છે યાર, પક્ષી એટલા છે જો પક્ષી સરસ મજાના પક્ષી છે। અને જો હું અહીંથી ને ડાયરેક્ટ દરિયો ચાલુ થઈ ગયો અને છે ને આગળ જો કંઈક મહાદેવનું મંદિર છે, જો આગળ ત્યાં મહાદેવનું મંદિર છે। આપણે છેલ્લે અહીંયા સુધી જઈએ અને અહીંયા બધું જ બંધ છે કેમ કે ઓલા ઉપરથી પુલ ઉપરથી જવા તો પણ પુલ જ બંધ છે, ખબર નહીં શું કારણે બંધ છે ના। હે ને રાજગોમતી ઘાટ આવી ગયો, અહીંયા જઈએ હવે આગળ મહાદેવના દર્શન કરવા જઈએ। સૌથી વધારેમાં વધારે મોજા છે ને જો અહીંયા જ આવે, તમે જો પક્ષી કેટલા અહીંયા છે ને। હવે દરિયો ચાલુ થઈ ગયો, અહીંયા બધું પૂરું થઈ ગયું ને અહીંયા જો દરિયો ચાલુ થઈ ગયો। પક્ષી કેટલા છે, સમજો આ કયા પક્ષી છે,
બગલા જેવા કંઈક છે પક્ષી. અને આ હે ને હવે પૂરું થઈ ગયું છે. આ છેલ્લું મહાદેવનું મંદિર છે અને આ બધો દરિયો જો અહીંયા બધે બંધ છે. જો મોજા આવી. ઓહો ઉછળીને મોજા પડે હેઠા. જો પક્ષી જો બેઠાય. બસ તો હવે હે ને આપણે અંદર જવું છે દર્શન કરવા, કેમ કે આપણે અંદર તો ફોન લઈ નતા જવા દેવાના હતા, એટલે અહીં આવે ને તો અંધારું થઈ જાય. તો કીધું પહેલાં હે ને અહીં જઈએ પછી અંદર દર્શન કરવા જઈએ. તો હવે જઈએ અંદર દર્શન કરવા. જો મોજા આવી. હાલો ફટાફટ પહેલાં તો દર્શન કરીએ ને પાછું અંધારું થઈ જાય છે. તો પછી મંદિર લગભગ પછી બંધ થઈ જતું હોય આપણને ખબર ન તો પહેલાં ફટાફટ જઈએ અને દર્શન કરીએ. ફાઇનલી અત્યારે જો આપણે મોબાઈલ લઈ લીધા છે, પાછા જમા કરાયા હતા, પાછા લઈ લીધા છે. બસ હવે જવાનું આપણે રૂમ સાઈડ. તો જઈએ. કમ્પ્લીટ થઈ ગયું છે બધું રેડી. દર્શન કરી લીધા અને જો આપણે હે ને રૂમ બાજુ હાલતા થઈ ગયા છે. તો જઈએ અમે. દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે. આપણે 52 સીડી ચડીને દર્શન કર્યા. હવે જઈએ. આ ચાલો. તો ફાઇનલી મિત્રો હે ને આપણે અત્યારે આવી ગયા છીએ રેલવે સ્ટેશને, કેમ કે આપણી વાડી છે ને આ બાજુમાં જ છે. અત્યારે રેલવે સ્ટેશને આપણે જમીન આવતા રહ્યા, કમ્પ્લીટ થઈને આવતા રહ્યા અને હવે જઈએ રૂમે. અને આજનો વિડીયો છે ને આ સુધી જ તે. પાર્ટ 2 આપણે બેટ દ્વારકાનું હશે. કાલે આપણે જવાનું બેટ દ્વારકા. તો મળીએ કાલે બેટ દ્વારકા. અને આજનો વિડીયો આ સુધી જ તે. આજે 6 દિવસ આપણે થઈ ગયા કમ્પ્લીટ. અને જો આ રેલવે સ્ટેશન છે. તો બસ કાલે મળીએ. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.